નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 આવી ચૂક્યો છે। આ સ્વ અધ્યયન પોથીના ભાગ 1ની અંદર આપણને જે ગણિત વિષય આપવામાં આવેલો છે તે ગણિત વિષયનું જે પેજ નંબર 10 છે ત્યાં ચાલો યાદ કરીએના પેજ નંબર 10 ઉપર જે મહાવરો આપેલું છે તે મહાવરાનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે, જેની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયોના એક બબ્બે ચેપ્ટર તમને આપવામાં આવેલા છે। અને આ બધા જ જે સોલ્યુશન છે તે તમારે મેળવવા હોય તો એના માટેની લિંક એટલે કે વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની નવનીત જે છે તેનું એક કવર પેજ, એક પોસ્ટર આપવામાં આવેલું છે। મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે તો એ સ્વ અધ્યયન પોથીના દરેક પ્રશ્નોના ઉત્તરો જે છે તે આ નવનીતની અંદરથી આપણને ખૂબ જ સરળતાથી મળી જાય છે, કારણ કે નવનીતની અંદર તમે જોશો તો દરેક પ્રકરણની ખૂબ જ સરસ રીતે સમજૂતી આપેલી છે, ઉદાહરણના દાખલાઓ આપેલા છે અને જે સ્વાધ્યાય છે તેમના સોલ્યુશનના દાખલાઓ પણ આપેલા છે અને HOT હોટ પ્રકારના પ્રશ્નો પણ આપેલા છે, જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે, એકમ કસોટીઓ માટે અને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓની, શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે। મિત્રો, આ ધોરણ 6ની કોઈ પણ વિષયની તમારે નવનીત મેળવવી હોય તો એ નવનીત મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમે આ નવનીત મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે 99 094 35 028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો, આ નવનીત જે છે તમે મેળવી શકો છો। અને એની ડિલિવરી જે છે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ એમાં લેવામાં આવતો નથી, એટલે ફ્રી બેઠા, ઘરે બેઠા તમને ડિલિવરી મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ મહાવરો, કે જે આપણને પેજ નંબર 10 ઉપર આપવામાં આવેલો છે। એમાં છે પેલું જોડકા જોડો। હવે અહીં કહ્યું છે કે અહીં એક ષટકોણ આપેલ છે, તેના 6 ભાગોને ઓળખી અને સાચા વિકલ્પોને પસંદ કરો। ચાલો, તો સર્વપ્રથમ તમે જોશો તો આખું ષટકોણ છે, એની અંદર કુલ 6 ભાગ છે। હવે એમાં એક ભાગ આપણને આપ્યો છે ત્રિકોણ, બરાબર છે। હવે 6માંથી એક ભાગ જે છે તો એને આપણે કોની સાથે જોડીશું, તો કે વિકલ્પ ઈ સાથે, 1/6 સાથે। ચાલો, ત્યાર પછી બીજો ભાગ છે, એમાં તમે જોશો તો 1, 2 અને 3 આપણને ભાગ આપ્યા છે, તો એને આપણે 3/6 સાથે જોડીશું। ત્રીજું છે 1, 2, 3 અને 4, તો એને આપણે 4/6 સાથે જોડીશું। ચોથું છે 1, 2, 3, 4 અને 5, તો એને 5/6 સાથે જોડીશું। અને ત્યાર પછી ષટકોણ છે તો એને આપણે 6/6 સાથે જોડીશું। મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે એ તમારે મેળવવી હોય તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈ અને ખૂબ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ તમને આ સોલ્યુશનની પીડીએફ મળી જશે। મિત્રો, ફરી મળીશું આપણે આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ચાલો યાદ કરીએ છીએ તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો ચાલો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।